દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ભારે વરસાદને લઈ અનેક જગ્યાએ જમીન ધસી રહી હોવાની માહિતી વચ્ચે સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન નમી જતા કામગીરી સ્થગિત કરાઈ છે। સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન વરસાદના પાણીના કારણે ધોવાણ થતા સ્પાન નમી ગયો હતો, જેને લઈ તાત્કાલિક મેટ્રોની કામગીરી બંધ કરી દેવામાં આવી છે। જોકે મેટ્રોનું સ્પાન નમી જતા કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો છે। મેટ્રોની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરાઈ રહ્યો હોવાના આક્ષેપ કરાયા હતા। હાલ તો પોલીસ દ્વારા આ રોડ સીધો કડોદરા એટલે કે નેશનલ હાઈવે જતો હોય, જેથી રોડ ડાયવર્ઝન કર્યો હતો। સ્થળ પર પોલીસ સાથે આ કોર્પોરેટર પણ પહોંચ્યા હતા। અમને જે તાત્કાલિક જાણ થઈ કે આવા પ્રકારની કોઈ ઘટના બની ગઈ છે, તો સમગ્ર સુરત પોલીસ, સુરત શહેર પોલીસ અને સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા સમગ્ર રોડ ઉપર ડાયવર્ઝન કરવામાં આવેલું છે। કોઈ પણ વાહન ચાલક અહીંયાથી પસાર ન થાય અને આ ઘટનાને લીધે કોઈ પણ જાનહાનિ ન થાય તેના માટે લેન્ડમાર્ક તરફથી રસ્તો ડાયવર્ટ કરવામાં આવેલો છે અને કડોદરા તરફથી આવતા રોડને પણ ડાયવર્ઝન કરવામાં આવેલો છે। સાયના સર્કલ તરફથી આવતા રોડને પણ RMTMથી ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેને લીધે આ સમગ્ર વિસ્તારમાં કોઈ વાહનો ના આવે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ના થાય। જી, આપનું નામ અને કયા પ્રકારની ઘટના બની છે? હું સેજલ માલવિયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર। આજે મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને સારોલી બ્રિજ છે તે બ્રિજ અહીંયા નમી રહ્યો છે। હજી તો નવો બની રહ્યો બ્રિજ છે તે નમી પડ્યો છે। જો આ બ્રિજ ચાલુ થઈ ગયો હોત તો અહીંયા બહુ મોટી ઘટના ઘટત, પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને તાત્કાલિક જાણ થઈ છતાં હું અહીંયા સ્પોટ ઉપર પહોંચી ગઈ છું। હાલે હજી તો બ્રિજ બને છે, એટલે કયા પ્રકારનું તમે આ બ્રિજ કહી શકો છો? આ બ્રિજમાં ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે। આવી રીતના બ્રિજના કામગીરી થતી હોય, લોકોના પૈસાનો આવી રીતના જ સરકાર વેડફાટ કરે છે। લોકો કઈ રીતના મજૂરી કરીને પોતાનો ટેક્સ ભરે છે, અને શાસક પક્ષ આવા કામો કરીને લોકોના પૈસાનો વેડફાટ કરે છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।